વિભાજન, વિકાસ અને વિશ્વાસ પર સૌથી મોટો પોડકાસ્ટ। વિભાજન થયું એના બાદ લોકોના અંદર શું પ્રતિભાવ છે? 14 તાલુકાના જે લોકો છે એમને આ જે નિર્ણય છે એ ખૂબ જ સહર્ષ અને આનંદ સાથે સ્વીકારેલો। જ્યાં રણ ત્યાં ખેંચાય વિકાસની રેખા। બનાસકાંઠા જિલ્લામાં ટુરિઝમને લઈને શું ઇનિશિયેટિવ છે, શું પ્લાન છે, શું વિઝન છે? સર્કિટનું નિર્માણ કરી અને ટુરિઝમ ડેવલપ થાય તેવા પ્રયત્નો હાલમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। સૂકો પ્રદેશ ભૂતકાળ, પાણીદાર જિલ્લો વર્તમાન। સર, બનાસકાંઠા પહેલાથી જ આમ સૂકો જિલ્લો એવું કહેવાય છે, શું પ્લાન છે, કઈ રીતે આપણે મેનેજ કરીશું? હાલના ભારતના વડાપ્રધાનશ્રીના વિઝનના કારણે જે નર્મદા કેનાલનું નેટવર્ક ત્યાં સ્થાપવામાં આવ્યું છે તેના લીધે હાલમાં બનાસકાંઠા જિલ્લાનો 1,28,000 હેક્ટર જેટલો જે વિસ્તાર છે એના એ સિંચાઈના નેટવર્કમાં આવ્યો છે। નમસ્કાર, ગુજરાત ફર્સ્ટનું વિશેષ ઇનિશિયેટિવ સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સમાં આપનું સ્વાગત છે અને આજે અમારા એક વિશેષ મહેમાન બન્યા છે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ। સર, સ્વાગત છે આપનું અમારી આ ખાસ ઇનિશિયેટિવમાં। સર, સૌથી પહેલાં જાણવું છે કે આ બનાસકાંઠા આખો એક બૃહદ બનાસકાંઠા જિલ્લાની અને હવે એનું વિભાજન થયું છે તો લોકોને કેટલો હવે લાગે છે કે રિલીફ મળશે, શું ફાયદો થશે? વિવેકભાઈ, પહેલાં તો આપનું આ મા જગદંબાની પવિત્ર ભૂમિ અંબાજીમાં સ્વાગત છે અને આપને પણ હું આપ જે નવો કન્સેપ્ટ લાવ્યા છો કે સ્ટુડિયો ઓન વ્હીલ, એના માટે પણ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને આજે આપ અંબાજીથી આ ઇનિશિયેટિવની આપે શરૂઆત કરી છે અને મને પણ આ સ્ટુડિયો પહેલી વખત જોવાની તક મળી છે, એ બદલ આપનો ખૂબ આભાર માનું છું। બૃહદ બનાસકાંઠા જિલ્લો એટલે કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એની પહેલાંની વાત કરીએ તો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ અંદાજે 175 કિલોમીટર અને 155 કિલોમીટર, અંદાજિત 12,000 સ્ક્વેર કિલોમીટર જેટલો બનાસકાંઠા જિલ્લાનો વિસ્તાર હતો। જે ખાસ કરીને છેવાડાના તાલુકા હતા એમને જો ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરમાં આવવું હોય તો ઘણી બધી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હતો। આ ઉપરાંત ખૂબ જ મોટો વિસ્તાર હોવાના કારણે, કામની વ્યસ્તતા વધારે હોવાના કારણે અમુક વખત જે જરૂરિયાતવાળા વિસ્તારો છે એમાં ધ્યાન પણ પૂરતું આપી નહોતું શકાતું। હાલમાં જે 2 નવા જિલ્લા બન્યા છે એના કારણે જિલ્લા કક્ષાની નવી ઓફિસો વાવ-થરાદ જિલ્લાના હેડક્વાર્ટર થરાદ ખાતે બની છે, એટલે એમાં જે પણ 6 તાલુકા અને બીજા 2 નવા તાલુકા, 8 તાલુકાઓનો સમાવેશ થાય છે। ત્યાંના લોકોને ખૂબ ઝડપથી જે આપણી સરકારની સેવાઓ છે એનો લાભ મળી શકશે, લોકોના પ્રશ્નોનું પણ ખૂબ ઝડપથી નિરાકરણ આવશે અને હવે સમાન વિસ્તારમાં 2 જે અલગ અલગ જિલ્લા કક્ષાની કચેરીઓ અત્યારે ઊભી થઈ છે એના કારણે અધિકારીઓ ઉપર બી કામનું ભારણ ઘટવાના લીધે જે વિશેષ પ્રશ્નો છે એના ઉપર બી વધારે ફોકસ આપી શકાશે। સર, આ વિભાજન થયું એના બાદ લોકોના અંદર શું પ્રતિભાવ છે? લોકો વચ્ચે એવું કહેતા હતા કે ના, આ બરાબર નથી, પણ પછી લોકોને ખબર પડી ગઈ કે ના, એમના સુખાકારી માટે છે। જ્યારે શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લા વિભાજનની વાત થઈ ત્યારે બનાસકાંઠામાં 6 તાલુકા હતા અને વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકા રાખવામાં આવ્યા હતા। ત્યારબાદ સરકારની સૂચનાથી આપણે તમામ જે લોકો છે એમના અભિપ્રાયો પણ કલેક્ટર કચેરી તરફથી મંગાવવામાં આવ્યા હતા। એ સમયે 1.5 લાખ જેટલા લોકોએ પોતાના અભિપ્રાયો પણ આપ્યા હતા અને તેના આધારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે નિર્ણય લીધો અને જે જૂના 8 તાલુકા હતા એ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવ્યા અને 6 તાલુકાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવ્યો। ત્યારે એવું કહેવાતું હતું કે 14 તાલુકાના જે લોકો છે એમને આ જે નિર્ણય છે એ ખૂબ જ સહર્ષ અને આનંદ સાથે સ્વીકારેલો હતો। આપણે અંબાજીના ધામમાં બેઠા છે અને 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે અને ખૂબ સરસ ડેવલપમેન્ટ સરકાર દ્વારા આપના પ્રયત્નોથી થઈ રહ્યા છે। હવે અંબાજીમાં એક કોરિડોર બી બનવા જઈ રહ્યો છે, એના વિશે જાણવું છે। ચોક્કસથી વિવેકભાઈ, જે સમગ્ર ભારતના 51 શક્તિપીઠ છે એમાંથી અંબાજી એ ખૂબ અગત્યનું શક્તિપીઠ છે। કરોડો માઈ ભક્તો છે સમગ્ર વિશ્વમાં, એમની શ્રદ્ધા મા જગદંબા સાથે જોડાયેલી છે। ખાસ કરીને ગુજરાત સરકાર અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે એના આધારે અંબાજીમાં આખું
એક શક્તિ કોરિડોરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અંદાજે 1632 કરોડનો આ પ્રોજેક્ટ છે, જે 2 ફેઝમાં વહેંચાયેલો છે. હાલમાં જે ફેઝ 1 છે તેની ટેન્ડર પ્રક્રિયા લગભગ પૂર્ણતાના આરે છે. જ્યારે અંબાજી શક્તિ કોરિડોરનો જે આ પ્રોજેક્ટ છે તેમાં ચાચર ચોકને હાલનું જે ચાચર ચોક છે તેના કરતાં જે 3 ગણું આખું વિસ્તરણ કરવામાં આવશે. અંબાજી જે મુખ્ય શક્તિપીઠ મંદિર છે ત્યાંથી લઈ અને અંદાજિત 2.5 કિલોમીટર જેટલો ગબ્બર સુધીના રસ્તાનો એક કોરિડોર પણ જ્યાં બનાવવામાં આવશે. આ ઉપરાંત યાત્રી નિવાસ સહિતની જે આધુનિક સુવિધાઓ કહેવાય તેનો પણ સમાવેશ કરવામાં આવશે. પાર્કિંગની જે સુવિધાઓ છે એમાં પણ પુષ્કળ પ્રમાણમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. અંબાજી કોરિડોરની સાથે સાથે સમગ્ર જે અંબાજી વિસ્તાર છે તેનું પણ એક સુનિયોજિત આયોજન થાય તેવા પ્રયત્નો પણ અત્યારે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેમાં અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટીનો જે વિસ્તાર છે તેનો જે ડેવલપમેન્ટ પ્લાન કહેવાય તે પણ ફાઇનલાઇઝ થવાની હાલમાં પ્રગતિમાં છે. આ ઉપરાંત એક અંબાજી જે રેલવે સ્ટેશન છે તેનું નિર્માણ કાર્ય પણ અત્યારે ખૂબ પૂરઝડપે ચાલી રહ્યું છે. અને અંબાજીમાંથી જે બાયપાસ નીકળવાનો છે એ બાયપાસનું કામ પણ હાલમાં પ્રગતિમાં છે, જેથી કરીને અંબાજીનો ચતુર્મુખી આધ્યાત્મિકની સાથે સાથે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એક સંતુલન સાથેનો વિકાસ થાય તેવા તમામ પ્રયત્નો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. એટલે વિકાસ બી અને વિરાસત બંને સાથે રાખીને આગળ વધવાનું છે. સર, એક ખાસ વાત એ જાણવાની હતી કે વચ્ચે એવા ઘણા બધા વસ્તુ આવી કે આ કોરિડોર બનશે તો લોકોને ખૂબ નુકસાન થશે, એ જ્યાં એમનું દુકાનો જતી રહેશે. પછી ઘણીવાર સરકારે એ સ્પષ્ટતા કરી છે કે કોઈને નુકસાન નથી થવાનું. તો આ જે અફવાઓ જ્યારે આવી ત્યારે ક્યાંક ને ક્યાંક આપને એવું લાગે છે કે તકલીફ પડે છે પ્રશાસનને આમને ટેકલ કરવામાં? એટલે હું ખૂબ આમાં દ્રઢતાપૂર્વક અને ખૂબ સ્પષ્ટતાપૂર્વક આમાં કહેવા માગું છું કે અંબાજી કોરિડોરનું જે પણ ડેવલપમેન્ટ થવાનું છે તેમાં અંબાજી ટ્રસ્ટ, ગુજરાત સરકાર, તમામ લોકો જે સ્થાનિક લોકો છે એની સાથે રહી, એમની સાથે સમતુલન રાખી અને આ આખા જે પ્રોજેક્ટ છે એનો અત્યારે અમલીકરણ થઈ રહ્યું છે. આમાં મુખ્યત્વે જે કોરિડોરના પ્રોજેક્ટમાં 2 પ્રકારની પ્રોપર્ટીઓ આવી રહી છે. એક સરકારી જે જમીન છે અને એક છે ખાનગી જમીન. ખાનગી જે જમીન છે એમાં અમે ના ફક્ત સરકારી રેટ પણ વાટાઘાટો કરી અને જે તે જમીન માલિક છે એમની સાથે સમજૂત કરી અને જમીનો ખરીદી રહ્યા છે. ફેઝ 1માં જે 55 જેટલી ખાનગી મિલકતો છે એમાંથી 40 કરતાં વધારે જે ખાનગી મિલકત ધારકો છે તેમની સાથે વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. હવે 10થી 15 જેટલી પ્રોપર્ટી છે તેની સાથે વાટાઘાટો ચાલી રહી છે. જે સરકારી જમીન છે એમાંથી મોટાભાગની જે જમીન છે એ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે. ટ્રસ્ટની જે જમીન છે એમાં પણ વપરાશી હકો આપી દેવામાં આવેલા છે. અને અમુક સરકારી જે જમીન છે એના ઉપર દબાણ હતું, એ દબાણ પણ દૂર કરવામાં આવ્યું છે. પણ આ કિસ્સામાં પણ ગુજરાત સરકાર દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવી અને એ લોકોને બીજી જગ્યાએ શિફ્ટ કરી અને વસાવી શકાય તેવા પણ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે. સર, હમણાં હું ડેટા જોતો હતો 2025ના ટુરિઝમના, અને એમાં મેં જોયું કે અંબાજીમાં સર્વાધિક લોકોએ અહીંયા આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અંબાજી છે, આ બધી જગ્યાઓ ઉપર લોકો જઈ રહ્યા છે, પણ અંબાજીમાં વધારે લોકો આવી રહ્યા છે કારણ કે આધ્યાત્મિક મહાશક્તિ છે અને બનાસકાંઠા લોકો આવે છે તો હવે નડાબેટ બી જઈ આવે છે, એના સાથે બી બાકી જગ્યા ઉપર ફરવા જાય છે. તો ઓવરઓલ બનાસકાંઠા જિલ્લામાં ટુરિઝમને લઈને શું ઇનિશિયેટિવ છે, શું પ્લાન છે, શું વિઝન છે? ખાસ કરીને જે બનાસકાંઠા જિલ્લો છે, અને કદાચ હું મારા લિમિટેડ નોલેજથી કહી શકું, કદાચ આ ડેટા વેરીફાઈ કરવાની જરૂર પડે, પણ ગુજરાતના જે ટોપ 3 ડેસ્ટિનેશન છે ટુરિસ્ટ માટેના એમાં બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. અને ચોક્કસથી કે જે અંબાજી છે એ મા જગદંબાનું ખૂબ મોટું ધામ છે અને કરોડો માઈ ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. એટલે અંબાજી વિસ્તારમાં જ એન્યુઅલી અંદાજે 1.5 થી 2 કરોડ જેટલા જે ટુરિસ્ટ છે અથવા યાત્રાળુઓ છે, શ્રદ્ધાળુઓ છે એ મુલાકાત લે છે. અને આમાં કહી શકાય કે એક છેડે મા અંબા અને બનાસકાંઠા જિલ્લાના બીજા છેડે મા નળેશ્વરી. માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન હતું એના મુજબ
બોર્ડર પાસેના વિસ્તારમાં એક સીમા દર્શનનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે. અને જ્યારથી એ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી છેલ્લા 5 વર્ષમાં 25 લાખ જેટલા ટુરિસ્ટ છે એમણે એ બોર્ડર ટુરિઝમની પણ મુલાકાત લીધી છે. નડાબેટ ખાતેથી 20 કિલોમીટરનો જે એરિયા છે એ પસાર કરી અને 0 પોઈન્ટ પાસે લઈ જવામાં આવે છે. ત્યાં આગળ જે બીએસએફના જવાનો છે એ ત્યાં આગળ સુરક્ષાની ભૂમિકા નિભાવી રહ્યા છે અને 0 પોઈન્ટ પાસે જઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર છે જે ફેન્સિંગ કરેલું છે અને પાકિસ્તાનનો જે વિસ્તાર છે એ પણ ત્યાં જે ટુરિસ્ટ આવે છે એ લોકો ત્યાં નિહાળી શકે છે. આ ઉપરાંત જે જેસોર વિસ્તાર છે એમાં પણ ટુરિઝમ વધારે ડેવલપ થઈ શકે એવા પ્રયત્નો સરકારના છે. આ સિવાય હાલમાં ડીસા ખાતેનો જે વિસ્તાર છે એમાં પણ એક અંદાજિત 300 કરોડના ખર્ચે જંગલ સફારીનું આયોજન ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે. એટલે સમગ્ર વિસ્તારમાં એક સર્કિટનું નિર્માણ કરી અને ટુરિઝમ ડેવલપ થાય તેવા પ્રયત્નો હાલમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અંબાજી તારંગા હિલ જે પ્રોજેક્ટ છે એની અંદર શું સ્ટેટસ છે આપણા ક્ષેત્રમાં? અંબાજી તારંગા હિલનું જે કામ છે એ પણ અત્યારે પૂર ઝડપે ચાલી રહ્યું છે. એમાં જમીન જે સંપાદન છે એ તમામ જે કામગીરી હાલમાં લગભગ પૂરી થઈ ગઈ છે. ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું જે કામ છે એ પણ જે રેલવે વિભાગ છે તેના દ્વારા સુપરવિઝન રાખી અને સમય મર્યાદામાં કામગીરી પૂરી થાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. સર, બનાસકાંઠા પહેલાંથી જ આમ સૂકો જિલ્લો એવું કહેવાય છે. અહીં વરસાદનું પાણી ઓછું આવે છે, નર્મદાનું પાણી સીમાવર્તી જિલ્લાઓમાં અને તાલુકાઓમાં પહોંચી બી ગયું છે, પણ હજુ બી ઘણી જગ્યાએ એવા વિસ્તારો છે જેમ કે ધાનેરા છે ત્યાં વોટર ક્રાઇસિસ થાય છે. એનો શું પ્લાન છે, કઈ રીતે આપણે મેનેજ કરીશું? વિવેકભાઈ, જો આમાં હું ખૂબ આપને 20-25 વર્ષ પહેલાંના સમયગાળામાં લઈ જાઉં તો બનાસકાંઠા જિલ્લો એ પાણી માટે કદાચ સૂકો પ્રદેશ કહી શકાય તેવો જિલ્લો હતો. લગભગ જે કહેવાય કે જીવન નિર્વાહ પ્રકારની જે ખેતી હોય તેવી ખેતી થતી હતી અને તે પ્રમાણે પશુપાલનની ઉપર આખો જિલ્લો નિર્ભર હતો. પણ છેલ્લા 20 વર્ષમાં તત્કાલીન જે માનનીય મુખ્યમંત્રીશ્રીના હાલના ભારતના વડાપ્રધાનશ્રીના વિઝનના કારણે જે નર્મદા કેનાલનું નેટવર્ક ત્યાં સ્થાપવામાં આવ્યું છે તેના લીધે હાલમાં બનાસકાંઠા જિલ્લાનો 1,28,000 હેક્ટર જેટલો જે વિસ્તાર છે એના એ સિંચાઈના નેટવર્કમાં આવ્યો છે. આ ઉપરાંત જે દાંતીવાડા ડેમ છે, સીપુ ડેમ છે અને વડગામ પાસે પણ જે મુક્તેશ્વર ડેમ આવેલો છે એનો જે કમાન્ડ એરિયા નેટવર્ક છે તેમાં પણ સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. આ ઉપરાંત હાલમાં અટલ ભૂજલ યોજના અને જે માઇક્રો ઇરિગેશન કહેવાય તેમાં પણ બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે. એટલે આથી 20 વર્ષ પહેલાં જે કહેવાતું હતું કે જીવન નિર્વાહ ખેતી ફક્ત બનાસકાંઠા જિલ્લામાં થઈ રહી છે, ત્યારે આજે કહેવાય કે ખેતી અને પશુપાલન એ બનાસકાંઠાની જે ઇકોનોમી છે એનો મુખ્ય ભાગ બની રહ્યો છે. અને ના ફક્ત જીવન નિર્વાહ ખેતી, વર્ષમાં 3 અથવા એના કરતાં વધારે પાક લેવાઈ રહ્યા છે અને આ જે પાકો છે એના દ્વારા ખેડૂતો પોતાની આવક પણ ઘણી બધી મેળવી રહ્યા છે. જળ સંચયમાં બી બહુ સારા પ્રયત્નો આપના દ્વારા કરાયા છે. અહીંયા 30 મેના રોજ બનાસકાંઠા જિલ્લામાં જે જળ સંચયની પ્રવૃત્તિ છે તેના માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્ર સરકારના માનનીય જળ શક્તિ મંત્રાલયના મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બનાસકાંઠામાં એક કેચ ધ રેન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અને બનાસકાંઠાની જે ડેરી છે બનાસ ડેરી એમને પણ જિલ્લા વહીવટી તંત્ર સાથે આ જે કામગીરી છે એ કામગીરીમાં ખૂબ સહયોગ આપ્યો છે. આજે 30 મેથી જ્યારે આપણે અભિયાન શરૂ કર્યું ત્યારબાદ 23,000 કરતાં પણ વધારે જે સ્ટ્રક્ચર છે એ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બનાવવામાં આવ્યા છે. અને ગઈકાલે જ હું દાંતીવાડા જિલ્લાના જે ખેડૂતો સાથે વાત કરી રહ્યો હતો અને એમનો જે મને ફીડબેક આવ્યો, એમનું કહેવાનું એવું હતું કે સાહેબ આપણે જે તળાવો ને બધું કર્યું, જે જળ સંરક્ષણના આખા જે સ્ટ્રક્ચર કર્યા તેના કારણે પહેલાં જ્યારે 300-400 ફૂટે આપણને પાણી મળતું હતું તેના બદલે હાલમાં 40થી 50 ફૂટે પાણી મળે છે. એટલે જે ખેડૂતોના મને પ્રતિભાવ મળ્યા છે, કામ પણ થયું છે પણ સાથે સાથે ખેડૂતોના જે પ્રતિભાવ મળ્યા છે તેના આધારે હું કહી શકીશ કે ચોક્કસથી જળ સંરક્ષણ દિશામાં બનાસકાંઠા જિલ્લાએ જે પ્રયત્ન કર્યા છે તેના ધીરે ધીરે હવે સારા પરિણામો પણ મળી રહ્યા છે. સર, સિટીની વાત કરીએ તો સૌથી મોટી સિટી પાલનપુર છે અને ત્યાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિક, કે લોકો અડધો કલાક તો ફસાઈ જતા હતા જાય બ્રિજના આજુબાજુ. તો એ સમસ્યાનું નિરાકરણ થઈ ગયું છે, એના વિશે જાણવું છે.
પાલનપુરનો જો સૌથી મુખ્ય પ્રશ્ન આવે તો એરોમા સર્કલના ટ્રાફિકનો પ્રશ્ન, અને આ પ્રશ્ન 15-20 વર્ષ જૂનો છે. એરોમા સર્કલની વાત કરીએ તો ભારતના સૌથી જે ટ્રાફિકેબલ જંકશન કહેવાય કે મુખ્ય 25 ટ્રાફિક સમગ્ર દેશમાં ક્યાં થતો હશે તો એમાં એ એરોમા સર્કલનો સમાવેશ થતો હતો. હાલમાં જ 10-15 દિવસ પહેલાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ અંદાજિત 562 કરોડના ખર્ચે બાયપાસ બનાવવા માટેનું કામનું ખાતમુહૂર્ત કર્યું છે. પૂર ઝડપે હાલ કામ પણ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે જે જમીન સંપાદન કરવાનું છે 100% જમીન સંપાદનનું કામ પણ પૂરું થઈ ગયું છે, અને આગામી 1.5 વર્ષ કે 2 વર્ષનો જે સમયગાળો છે તેમાં ઝડપથી આ બાયપાસ શરૂ થાય તેવા પ્રયત્નો જિલ્લા વહીવટીતંત્રના છે. આપ જ્યારે બનાસકાંઠાના કલેક્ટર બન્યા અને એને બાદના 2 ઇન્સિડન્ટ મારા ખ્યાલ આવે છે. એક તો તાત્કાલિક ભાદરવી પૂનમનો મેળાનું આયોજન કર્યું, અને બીજું કે પૂર આવ્યું એને લગભગ બહુ જ કમ સમયમાં એનું નિરાકરણ થઈ ગયું, બધી જગ્યાથી પાણી કાઢી નાખ્યું. આપના એક્સપિરિયન્સથી જાણવું છે કે આ બંને કામ ચેલેન્જિંગ હતા, બહુ જ કમ સમયમાં કઈ રીતે આપે પાર પાડ્યા? એટલે ભાદરવી પૂનમ મહામેળાનું સંચાલન એ હંમેશા એક આધ્યાત્મિક અનુભૂતિ રહી છે. અંબાજી મંદિર ના ચેરમેન હોદ્દાની રૂએ કલેક્ટર હોય છે એટલે આ સેવા કરવાની તક મળે છે. પણ હું ફક્ત મારી નહીં, અમારો જે 5,000 થી 7,000 લોકોનો જે સ્ટાફ જોડાયેલો હોય છે એ બધાનો ઉત્સાહ ખૂબ અલગ હોય છે ભાદરવી પૂનમના મેળામાં. અને 24 કલાક 7 દિવસ ખડે પગે તમામ કર્મચારીઓ સેવા આપતા હોય છે, પણ મા જગદંબાના આશીર્વાદથી કોઈને પણ થાક લાગતો નથી. આ વર્ષે કોઇન્સિડન્ટલી એવું થયું કે જેવો ભાદરવી પૂનમ મેળો પૂરો થયો તેના પછીના જ દિવસે તરત જે બોર્ડરના 4 તાલુકા છે, વાવ, થરાદ, ભાભર, સુઈગામ, ત્યાં આગળ 15 થી 19 ઇંચ જેટલો વરસાદ ટૂંકા સમયગાળામાં પડી ગયો. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન પાસે ભૂતકાળમાં જે 2015 અને 2017માં બનાસકાંઠા જિલ્લામાં પૂર આવેલું હતું એનો અનુભવ પણ હતો. કયા કામો પ્રાયોરિટીમાં લેવા, કેટલી ઝડપથી કરવા, લોકોને કઈ રીતે રેસ્ક્યુ કરવા, એ તબક્કાવાર જે કામો છે એ કરવામાં આવેલા હતા. અને આપને જણાવતા મને આનંદ થાય છે કે પૂરની સ્થિતિ ઘણી બધી ત્યાં આગળ વિકટ હતી. આપના મીડિયા મિત્રોએ પણ ઘણું બધું જે કહેવાય કે જીવંત ત્યાં આગળ લોકોની જે પ્રશ્નો છે ત્યાં આગળ પહોંચીને એમને પણ લોક પ્રશ્નોને વાચા આપવાનું જે કામ કરેલું હતું. તો 15 થી 20 દિવસમાં તમામ જે સ્ટાફ છે એના ડેડિકેશનના લીધે સ્થિતિ લગભગ અમે નોર્મલ અને પૂર્વવત કરી શક્યા હતા. સર, એક છેલ્લો પ્રશ્ન કે આપણે બનાસકાંઠા જિલ્લામાં એક બહુ મોટો ભૂભાગ જે છે એ ટ્રાઇબલ બેલ્ટથી જોડાયેલો છે. જનજાતિ વિકાસ માટે પ્રશાસન શું કરી રહ્યું છે, સરકાર શું કરી રહ્યું છે, અને જે અત્યારે લાસ્ટમાં જે એક કોન્ફ્લિક્ટ બી થયો હતો એ બી સારી રીતે આપે મળીને એને સોલ્વ કરવાની કોશિશ કરી છે, તો આવા કોન્ફ્લિક્ટ ભવિષ્યમાં ના થાય એના માટે શું યોજના છે? એટલે બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને 2 જે તાલુકા છે, એક દાતા તાલુકો અને અમીરગઢ તાલુકો, એ મુખ્યત્વે ટ્રાઇબલ તાલુકા છે. ટ્રાઇબલ તાલુકામાં સરકારની વિશેષ યોજનાઓ ચાલે છે, અને આમાં જે ન્યૂ ગુજરાત પેટર્ન કહેવાય કે બાકીની જે યોજનાઓ છે કે જેમાં આરોગ્ય, શિક્ષણ, વીજળી, કનેક્ટિવિટી જેવા તમામ મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકી અને અલગથી જે વિકાસ કાર્યોને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતી હોય છે. હાલમાં આ જે ન્યૂ ગુજરાત પેટર્ન અંતર્ગત 7 દિવસ પહેલાં જ 25 કરોડના વધારાના જે કામો છે એ આ તાલુકાઓ માટે સરકારે મંજૂર કર્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પણ અલગ અલગ જે શાળાઓ છે એના માટેની જે કામગીરી છે હાલમાં દાતા અને અમીરગઢ તાલુકામાં ચાલી રહી છે. હાલમાં જે પાડલિયા ખાતેની જે ઘટના બની હતી એમાં પણ મેં જે તમામ આપણા ટ્રાઇબલ વિસ્તારના આદિવાસી નગરજનો છે તેમને વિનંતી કરેલી હતી કે હિંસા એ ક્યારેય કોઈ વસ્તુનું સમાધાન હોતું નથી. દુર્ભાગ્યવશપૂર્ણ આવી જે ઘટના હતી એ ઘટના બની ગઈ હતી, પણ સરકાર એ હંમેશા આ વિસ્તારના જે લોકો છે એમને સુખાકારી માટે, એમના પ્રશ્નો માટે ચિંતિત છે, અને સંવાદ અને સમાધાન દ્વારા જ આવા જે પ્રશ્નો છે એનો ઉકેલ લાવવામાં આવે તેવી જિલ્લા વહીવટીતંત્રની હાલમાં અને ભવિષ્યમાં પણ એ જ પ્રમાણેની દિશા રહેશે. સર, એક લાસ્ટ મારે મેસેજ જોઈએ છે બનાસકાંઠાના યુથ માટે, ગુજરાતના યુથ માટે.
એમને માટે એક સંદેશો જોઈએ છે. આપ એક બહુ કાબિલ ઓફિસર છો અને લોકો આપને રોલ મોડલ તરીકે જોતા હોય છે. અત્યારે જે સ્ટુડન્ટ છે જે હવે આગામી કોમ્પિટિશન એક્ઝામ આપવા માગે છે કે દેશ માટે કંઈક કરવા માગે છે, તો એમને માટે કોઈ મૂળ મંત્ર આપો જેનાથી સફળતા મળે એમને. 2026 કહી શકાય કે નવા વર્ષમાં આપની સાથે વાત થઈ રહી છે, એટલે મારા તમામ જે બનાસના યુવાન મિત્રો છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે તમામને એ પણ સંદેશો આપવા માગું છું કે આપની જે પણ રુચિ છે, આપ જે પણ કામગીરી કરી રહ્યા છો તેમાં ખૂબ ખંતથી, ખૂબ પ્રામાણિકતાથી અને ખૂબ નિષ્ઠા સાથે જો કામગીરી કરો તો તમારા જે સપનાઓ છે, તમારા જે વિચારો છે, તમારા જે લક્ષ્ય છે એ તમે જરૂરથી હાંસલ કરી શકશો. હું સૌને ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ, ખૂબ ખૂબ આભાર.